હા યાર હા હા ડાયરો હા ભલે 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 ડાયરો ભલે ધરતી નો આભરણ આયરો જય દ્વારકાધીશ આવો ને હા તોય હા સ્માઈલ પ્લીઝ કેમેરામેન ફોકસ કરો જય દ્વારકા એવો ક્ષત્રિય આહિર સમાજ અને ક્ષત્રિયાણી આહિરાણીઓ જ્યારે એક આમો ભવ્ય ઇતિહાસ થવા જઈ રહ્યો છે અને ભગવાન દ્વારકાધીશને જ્યારે આમંત્રણ આપ્યું હોય અને એ કોડીલા કાંડને લડાવવું હોય તો કે કળ જોગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાયણે એ પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના દરડાઈની વાત અને ધાર્યું એના મનનું એ કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમોમાં પડવું એના માટે એક રમત છે પછી ભલે દિલના નકટકા થઈ જાય નટકટ ને કરાળો જાણે નંદજીનો લાલો હવને પાણ થઈ પ્યારો એ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી સૌને નેતાડે અને દુનિયાના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાછો એના સુરે તાલે આ તો કોઈ નો આવે રંગ રંગીલો જાણે થોડો સે હટીલો મારો કાનુડો કોડીલો સદા રહે તો મજીલો મારો કાનુડો કોડીલો સદા રહે તો મજીલો જય દ્વારકાધીશ મસ્ત મુસાફરી એમ જે હોય તમે બોલો ને હાલે તો હવે દાદા વિડિયો ઉતારી લે એનું લેવું કે તમને મજા આવે આપણે એવું જરૂરી નથી એમ એવી જગદંબા જેવી જ્યારે આહિરાણીઓ જ્યારે મહારાસ રચી અને એક નવો ઇતિહાસ વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો હોય અને દ્વારિકા મધ્યે જ્યારે ક્ષત્રિય આહિરો જ્યારે એમ કહેવાય કે બધા એક લોહિયા બધા યુવાનો ભેગા થઈ અને આ મહારાષ્ટ્રને પ્રોત્સાહન આપવા માટે થઈને ભેગા થયા હોય ત્યારે કે મર્દો યટંકા વિજય બંકાને નેણ વંકી નારીઓ કુંડ યુઈ કાળી ભમે ગાળી અને દૂધની પર નાળિયું કહેરી તાળે કહી કે પાડે એ ચપળ આંખ્યું ચમકતી દહીં વાણ ડગલે આ ધરાય ધમ ધમ ધમકતી આ ધરાય ધમ ધમ ધમકતી આ હોરઠની ધરતીની માલિપા એમ કહેવાય કે ભગવાન દ્વારકાધીશને એમ કહેવાય કે જ્યાં બેહણા હોય અને એની માલિપા ભગવાન દ્વારકાધીશની સંગે એમ કહેવાય કે મહારાષ્ટ્રનું આવું સરસ મજાનું આયોજન હોય ત્યારે મસ્ત મુસાફિર અમારા કવિ મિત્ર રમેશભાઈ સાથે આ અમે સૌ ડાયરો એમ કહેવાય કે રાજીપો વ્યક્ત કરીએ છીએ અને હજુ પણ તમામને આવકારીએ છીએ અને આ મહારાષ્ટ્રના એમ કહેવાય કે હું ને તમે આ ઇતિહાસના સાક્ષી બનીએ એવી અપેક્ષા સાથે અને દરેક સમાજના વડીલો મોભીઓ બાળકો બહેનો બાળાઓ દરેકને એક હાથ જોડીને વિનંતી કે સમાજનો કાર્યક્રમ હોય સમાજનું આવું એક સરસ મજાનું આયોજન હોય ત્યારે એમ કહેવાય કે કોઈ પણ જાતની એમ કહેવાય કે રાગ દ્વેષ રાખ્યા વગર નાનામાં નાની બાબતની એમ કહેવાય કે કાળજી રાખી આપણે સૌ એક લોહિયાને ખરા અર્થની અંદર એમ કહેવાય કે સાર્થક કરીને બતાવીએ આપણો સમાજ સૌને ગમે એવો સમાજ એવા સમાજનું નિર્માણ આજ રોજથી થાય એવી અપેક્ષા સાથે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ